બિલીમોરા શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ બિલીમોરા શહેર કોંગ્રેસના રાહુલ ઈટવાળાની આગેવાની હેઠળ બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેના મુખ્ય મુદ્દાઓ શહેરના બિસ્માર રોડ અને પૂરના પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયાના કેસો વધી રહ્યા હોવાથી અને ભરાયેલા પાણી અને બિસ્માર રોડનો તાત્કાલિક રિપેરિંગ કરી પ્રજાને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે, દવાઓ, પાવડર છાંટવામાં આવે અને વધારાની સુવિધા બિલીમોરાની પ્રજાને પૂરી પાડવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પ્રમુખની સાથે આગેવાનો સાથે કોંગ્રેસ સંગઠન મહિલા પ્રમુખ અર્ચના સોલંકી, કીર્તિ સોલંકી જેવા સંનિષ્ઠ કાર્યકરોએ આ આવેદનપત્ર આપવા સાથે રહ્યા હતા. બિલીમોરા ચીફ ઓફિસરનો પણ પક્ષ વતી આભાર માની શાંતિથી સાંભળી અને વહેલામાં વહેલું ઘટતું કરી કામો પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. તે બદલ કોંગ્રેસના કાર્યકરોએ બિલીમોરા ચીફ ઓફિસરનો ખૂબ આભાર માન્યો હતો. બિલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે મારું આ પહેલું આવેદન છે. બિસ્માર રસ્તા ખરા આપણા બિલીમોરાના, જેમ કે તમે જોઈ શકો સોમનાથ રોડ, ગોહરબાગ રોડ, એના માટેનું આવેદન છે. અને બીજું આ પૂર જે આવ્યું એના કારણે ખૂણામાં અને એમ તેમ બધા પાણી ભરાઈ રહ્યા છે અને એના કારણે મચ્છરોનું ઉપદ્રવના કારણે જે મલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ ઘણા વધી રહ્યા છે. તો સીએમ મેડમને અમે કહેવા આવેદન એનું પણ આપ્યું ને એમ પણ કીધું મેડમને કે દવા છટાવો અને કંઈ પણ રસ્તો કરો હાલમાં. અને બીજા પણ મુદ્દા કોંગ્રેસ પક્ષ તરફથી ભવિષ્યમાં ઉઠાવવામાં આવશે અને આવેદનો આપવામાં આવશે. ખબર છે કે એની લીધે રસ્તા ખૂબ ખોલાયા છે, પણ છેલ્લા 3 મહિના પહેલાં એ જુલાઈના એન્ડિંગથી જે વરસાદ ચાલુ થયો, અહીંયા જે યાત્રાઓ આવતા હતા તેઓ તમામ આવતા જતા છે ને બોલતા જતા હોય કે આ દિલ્હીમાં દર્શન કરીએ તો આવી આનંદમાં અને ખરેખર એ ખાડાવાળા રસ્તાને લીધે દર્દીઓને પણ ખૂબ તકલીફ થતી હતી. લોકોનો બરાબર છે એ નગરપાલિકાની જવાબદારી બધી વસ્તુની સાથે અમે લોકોની સુખાકારી માટેના પણ કામ કરીએ છીએ. આપણે પીવાની જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાઈન પોલીસે તેમના કેમેરા લેવા એ ગ્રુપ પછી આપણે જે બીજી પ્રાઇવેટ એજન્સી છે એરટેલ એ લોકો બી એમના વાયરના છે. એના માટે લોકોને સુખાકારી માટે જે ખોદકામ કરવામાં આવેલું છે. પણ ચોમાસામાં રસ્તો અમારે શું ડામરનો રસ્તો છે, ડામર અને પાણીને આડ છે બધાને છે કે એ ચાલે જ એટલા માટે ચોમાસાની રાહ હતા. ચોમાસું પતશે એટલે બધું તૈયાર છે, કામ જ ચાલુ થવાનું છે. નેક્સ્ટ બસ કામ ચાલુ થઈ જશે અને પૂરું દિવાળી પહેલાં રસ્તો થઈ જશે. એની સાથે સાથે આજે પૂર આવેલું હતું તો ઘણી જગ્યાએ હજી બી બંધિયા પાણી છે. બ્રિજ સાઈડ પર છે. એમાં એવું છે નગરપાલિકા તરફથી એમાં એક કરવામાં આવ્યું છે કે ડ્રેનેજ વિભાગ છે, જ્યારે દિવાલ બનાવેલી છે અને જેના લીધે પાણી રોકાય છે, તો તે લોકોને લેવલ જોતા હતા કે નગરપાલિકાને લેવલ કાઢવા માટે તો નગરપાલિકાએ લેવલ કાઢાવેલા છે કન્સલ્ટન્ટ પાસેથી અને એ આખો રિપોર્ટ અમે સબમિટ કરાવવાના છીએ. આ વર્ષે બિલીમોરાએ જે કામ કરવું પડ્યું છે કદાચ ભવિષ્યમાં ન પડે એના લઈને આગળ આયોજન અમે લેવલ કાઢીને અમે તમને આપવાના છીએ. તો મેડમ આપ જેવા અધિકારીઓ છો ને તમે આપનું ધ્યાન પર લીધું કે ભવિષ્યમાં બિલ્ડિંગોની પ્રજાની તકલીફ નહીં પડે જેટલું આપણે વિચાર્યું આ કરવું જોઈએ. અમારી બિલ્ડિંગોના સદભાગ્ય કહેવાય કે નહીં. એનું કારણ છે કે આજે વર્ષોથી આ સમસ્યા છે. એ તો અમારી જવાબદારી છે, અમે કામ કરવા માંગીએ છીએ, એ શું નથી, પણ આપણે ઇન્ફોર્ટ લોકોને હેરાન ઓછું થાય તે પ્રમાણે કામ કરીએ છીએ. હવે એની સાથે વિસર્જન માટે કૃત્રિમ તળાવ ગાયકવાડ મિલની જગ્યામાં બનાવવામાં આવેલો હતો. હવે એમાં વિસર્જન થયું નથી થયું એ તો હવે પતી ગયું વિસર્જન, પણ એ જે ખાડો છે એ લગભગ 10 આજકાલના જેટલા માટે બોલાવ્યો એમાં એવું છે